હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે એબીસીમાં ચેપ્ટર 2ના જે એમસીક્યુ છે તેના વિશે ડિસ્કસ કરીશું. આગળ પણ ચેપ્ટર 2 માટે એક વિડીયો અપલોડ કરેલો છે, તે પણ જોઈ લેવો. ક્વેશ્ચન છે, મેક્સિમમ નંબર ઓફ લાઇટ પોઈન્ટ ઇન વન લાઇટ એન્ડ ફેન સબ સર્કિટ, એટલે કે જે લાઇટ અને ફેનની સબ સર્કિટ હોય છે એક સબ સર્કિટ, તેમાં મેક્સિમમ કેટલા પોઈન્ટ આપણે રાખી શકીએ છીએ? તો 10 પોઈન્ટ રાખી શકીએ છીએ. તેવી જ રીતે એક લાઇટ અને ફેનની સબ સર્કિટ હોય તેનો મેક્સિમમ લોડ કેટલો રાખી શકાય? તો તેનો મેક્સિમમ લોડ 800 વોટ હોય, જે 800 વોટથી વધારે હોવું જોઈએ નહીં. જો 800 વોટથી વધારે લોડ થાય તો તમારે બીજી સબ સર્કિટ વાપરવી પડે છે. ખાસ ધ્યાન રાખજો. If separate sub-circuit installed for fan, then maximum number of fan allowed. ધ્યાન રાખજો કે જો તમે પંખા માટે સેપરેટ સબ સર્કિટ રાખો તો તમે તેમાં કેટલા ફેન રાખી શકો છો? તો તેમાં તમે 10 ફેન રાખી શકાય છે. અહીંયા ક્વેશ્ચન ખાસ ધ્યાનથી વાંચજો કે ફેન માટે સેપરેટ સબ સર્કિટ ઇન્સ્ટોલ કરવાની વાત કરી છે. ફોર રેસિડેન્શિયલ કનેક્શન મેક્સિમમ સબ સર્કિટ પ્રોવાઈડ, એટલે કે જે ઘરગથ્થુ વપરાશ હોય છે તેમાં મિનિમમ સબ સર્કિટ પ્રોવાઇડેડ. મિનિમમ કેટલી સબ સર્કિટ રાખવામાં આવે છે? તો કે 2 સબ સર્કિટ રાખવામાં આવે છે. વિચ ટાઈપ ઓફ લોડ કન્સિડર ઇન પાવર સબ સર્કિટ, એટલે કે જે પાવર સબ સર્કિટ હોય છે તેમાં કયા પ્રકારનો લોડ કન્સિડર કરવામાં આવે છે? તો પાવર સબ સર્કિટમાં 15 એમ્પિયર અને 3 પિન સોકેટ કન્સિડર કરવામાં આવે છે. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. અને તેમાં અલગ અલગ લોડ્સ જે છે એ વોટર હીટર છે, વોશિંગ મશીન છે, એસી છે, રેફ્રિજરેટર છે, આ કન્સિડર કરવામાં આવે છે. તો અહીંયા ક્વેશ્ચન થોડો અલગ કરી નાખીએ કે વિચ ટાઈપ ઓફ પ્લગ ઇઝ કન્સિડર્ડ ઇન પાવર સબ સર્કિટ. પાવર સબ સર્કિટમાં કયો પ્લગ કન્સિડર કરવામાં આવે છે? તો કે 15 એમ્પિયર 3 પિન સોકેટ. અને લોડ જો કે અલગ અલગ, તો આ પ્રકારના લોડ કન્સિડર કરવામાં આવે છે. મેક્સિમમ લોડ ફોર વન પાવર સબ સર્કિટ, એટલે કે જો પાવર સબ સર્કિટની એક જ પાવર સબ સર્કિટ હોય તો તેમાં મેક્સિમમ તમે કેટલો લોડ રાખી શકો? તો 3000 વોટ રાખી શકીએ છીએ. 3000 વોટથી વધારે જો લોડ થાય તો તમારે બીજી સબ સર્કિટ એડ કરવી પડે છે. આ જે ક્વેશ્ચન છે અહીં મેક્સિમમ, મિનિમમ, મેક્સિમમ પોઈન્ટ, મેક્સિમમ લોડ, તો આ ખાસ તૈયાર કરજો. બરાબર, કેમ કે આ જે ચેપ્ટર છે તેમાં એમસીક્યુ ની સંખ્યા 100 થી વધારે થાય છે. તો જેટલા પણ સિક્વન્સમાં તમે જલ્દી યાદ રાખી શકો એવા જલ્દી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. એના સિવાય પણ અમુક મેં આવી નોટ્સ પણ મૂકી છે કે જેનાથી તમારે કોઈક એક્ઝામ્પલ પૂછાઈ જાય તો પણ તમને આવડી જાય. જેમ કે અહીંયા લાઇટનો જે લોડ હોય છે એ 60 વોટ છે, ફેનનો 60 વોટ કન્સિડર કરીએ છીએ. 3 પિન સોકેટનો જે લોડ હોય એ કેટલો હોય? તો 100 વોટ. અને 15 એમ્પિયરની 3 પિન સોકેટ હોય તો તેનો 1000 વોટ છે. હવે આના માટે આપણે અલગ અલગ એમસીક્યુ બનાવવા જઈએ તો બીજા 4 એમસીક્યુ પણ નીકળી શકે છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ લોડ ફોર લાઇટ. તો એના ઓપ્શન તમને આપેલા હોય 60 વોટ, 100 વોટ, 1000 વોટ, 80 વોટ. તો આન્સર આવશે 60 વોટ. પછી ફેન માટે પણ અલગ એમસીક્યુ નીકળી શકે છે, પણ એમાં ટાઈમ બગાડ્યા કરતાં આપણે આ રીતે યાદ રાખી લઈએ તો સારું પડે કે વોટ ઇઝ ધ લોડ ફોર 3 પિન સોકેટ. તો 3 પિન સોકેટ માટેનો લોડ કેટલો છે? 100 વોટ. વોટ ઇઝ ધ લોડ ફોર 15 એમ્પિયર 3 પિન સોકેટ? તો 1000 વોટ. તો આ રીતે યાદ રાખી લેવું સરળ પડે. એના પછી એક સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા મેં ઇન્ક્લુડ કર્યો છે, જે તમારા બુકમાં પણ આપેલો જ છે. અહીંયા તમને આવું આપેલું, કદાચ એક્ઝામ્પલ આવું આપી દે કે કેલ્ક્યુલેટ લોડ ફોર 3 લાઇટ, 2 ફેન, 2 3 પિન સોકેટ ને 2 3 પિન સોકેટ 15 એમ્પિયર. અહીંયા 5 એમ્પિયરના 2 3 પિન સોકેટ છે અને 15 એમ્પિયરના 2 3 પિન સોકેટ છે. તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે સૌથી પહેલા ઉપરની વેલ્યુ યાદ રહે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એના પરથી જ ગણવાનું આવશે. આ વેલ્યુ યાદ હશે એટલે તમારે ખાલી સંખ્યા વડે મલ્ટીપ્લાય કરવાનું છે. સિમ્પલ. અહીંયા કેટલી લાઇટ કીધી છે? 3 લાઇટ. તો લાઇટનો લોડ કેટલો છે? 60. તો તમે શું કરશો? 60 મલ્ટીપ્લાય 3 એટલે 180. બીજું ફેન, ફેનનો લોડ કેટલો છે? 60. તો 2 ઇન્ટુ 60 ફેનની સંખ્યા વડે મલ્ટીપ્લાય કરી નાખીએ. 3 પિન સોકેટ, 3 પિન સોકેટનો લોડ કેટલો છે? 100. એની સંખ્યા કેટલી છે? 2. તો માટે 2 ઇન્ટુ 100. તો આ ખાસ ધ્યાન રાખીશું. બીજી એક વસ્તુ, લાઇટ અને ફેનની સબ સર્કિટમાં 3 જ વસ્તુ કન્સિડર કરવાની: લાઇટ, ફેન અને 3 પિન સોકેટ ઓફ 5 એમ્પિયર. ખાસ ધ્યાન રાખજો. લાઇટ અને ફેનની સબ સર્કિટની વાત કરીએ છીએ. હવે એનો ટોટલ લોડ જોઈએ તો ટોટલ લોડ કેટલો થશે? 500 વોટ.
બરાબર. હવે આપણી રિક્વાયરમેન્ટ એવી હોય છે કે જ્યારે પણ આપણો લોડ 800 વોટ કરતાં વધારે થાય ત્યારે જ આપણે સબ સર્કિટ વધારે રાખવી પડે છે. 800 વોટથી ઓછો હોય તો સબ સર્કિટની સંખ્યા કેટલી થાય? 1. માટે અહીંયા સબ સર્કિટની સંખ્યા કેટલી લખેલી છે? 1. હવે એના પછી 15 એમ્પિયરના પ્લગ માટે અલગથી ગણવાનું. 15 એમ્પિયરનો જે પ્લગ હોય 3 પિન સોકેટ એનો લોડ કેટલો છે? 1000 વોટ હોય છે. અહીંયા કેટલા પ્લગ છે? 2. તો 2 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 2000 વોટ. હવે પાવર સર્કિટ હોય છે, 15 એમ્પીના પ્લગ હોય છે, તેમાં શું પ્રોવિઝન હોય છે કે જો તમારો લોડ 3000 વોટ કરતાં ઓછો હોય તો સબ સર્કિટ કેટલી રાખવાની? 1. જો લોડ 3000 વોટ કરતાં વધારે થાય તો જ સબ સર્કિટની સંખ્યા વધારે રાખવી પડે છે. તો આ રીતે એક એક્ઝામ્પલ ધ્યાનમાં રાખજો, તો કદાચ તમને કોઈક એમસીક્યુમાં ટ્વિસ્ટ કરીને પૂછે તો તમને એના વિશે ખ્યાલ આવી જાય. એના પછીનો ક્વેશ્ચન, ફોર ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન સાઇઝ ઓફ કોપર વાયર ઇઝ 1/1.12 mm. આ ખાસ ધ્યાન રાખજો. આગળ એકમાં બીજા 4 MCQ ઇન્ક્લુડ કરેલા છે, એમાં અલગ રીતે વેલ્યુ આપેલી છે અને આમાં પણ અલગ રીતે વેલ્યુ આપેલી છે, એટલા માટે આ ઇન્ક્લુડ કર્યો છે. ફોર ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશન સાઇઝ ઓફ એલ્યુમિનિયમ કંડક્ટર ઇઝ, એટલે કે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં એલ્યુમિનિયમ કંડક્ટરની સાઇઝ તો 1/1.40 mm, 1.40 mm. એના પછીનો ક્વેશ્ચન, હીટ જનરેટ ઇન કેબલ્સ ડિપેન્ડ ઓન, એટલે કે જે કેબલ હોય છે તેમાં ઉત્પન્ન થતી ઉષ્મા શેના પર આધાર રાખે છે? તો તે કેબલના રેઝિસ્ટન્સ અને તેમાંથી પસાર થતા કરંટ પર આધાર રાખે છે. એટલે કે રેઝિસ્ટન્સ અને કરંટ બંને. આના એમસીક્યુના ઓપ્શન આવા હોઈ શકે, ખાસ ધ્યાન રાખજો કે કેબલ રેઝિસ્ટન્સ, કેબલ કરંટ એન્ડ બોથ. તો આન્સર આપણે સિલેક્ટ કરીશું બોથ. બરાબર. ઓપ્શન ક્વેશ્ચન સમજી અને ઓપ્શન ખાસ ધ્યાનમાં રાખજો. VIR કેબલ હેવ હાયર કરંટ કેપેસિટી ધેન, જે VIR કેબલ આપણે વાપરીએ છીએ તેની કરંટ કેપેસિટી કોના કરતાં વધારે હોય છે? તો કે પેપર ઇન્સ્યુલેટેડ કેબલ કરતાં વધારે હોય છે. અને તેનું બીજું નામ છે લીડ કવર કેબલ. આ પણ ધ્યાન રાખજો. એના પછી આ બે MCQ ખાસ ધ્યાન રાખજો કે વેલ્યુ ઓફ વોલ્ટેજ ડ્રોપ ફોર લાઇટ લોડ વાયરિંગ, એટલે કે જે લાઇટ લોડનો વાયરિંગ હોય છે તેમાં આપણે કેટલો વોલ્ટેજ ડ્રોપ કેટલો હોય છે? તો કે 2% ઓફ સપ્લાય વોલ્ટેજ પ્લસ 1 વોલ્ટ. આ ખાસ ધ્યાન રાખજો લાઇટ લોડ માટેનું છે કે 2% ઓફ સપ્લાય વોલ્ટેજ પ્લસ 1. વેલ્યુ ઓફ વોલ્ટેજ ડ્રોપ ફોર પાવર લોડ વાયરિંગ, જે પાવર લોડ હોય છે તેમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ હોય છે? તો 5% ઓફ સપ્લાય વોલ્ટેજ. આ ખાસ ધ્યાન રાખજો. કેલ્ક્યુલેટ સાઇઝ ઓફ કેબલ, જે કેબલની આપણે સાઇઝ કેલ્ક્યુલેટ કરવાની છે તો એના તમને અલગ સ્ટેપ્સ જે આપેલા છે તે છે કે સૌથી પહેલાં જે લેન્થ ઓફ કેબલ હોય તેને લોડ કરંટ વડે મલ્ટીપ્લાય કરવાનો હોય છે. પછી જે સપ્લાય વોલ્ટેજ આપેલો હોય તેના માટે આપણે વોલ્ટેજ ડ્રોપ શોધવાનો હોય છે. ત્રીજું સ્ટેપ છે સ્ટેપ 1 અને 2 ડિવાઈડ કરવાના છે, 1/2 કરવાના, અને ફ્રોમ પછી જે સ્ટાન્ડર્ડ રેટિંગ હોય તેના પરથી કંડક્ટરની સાઇઝ નક્કી કરવામાં આવે છે. એના પછી વિચ સિસ્ટમ હેઝ મોર લોસ ઇન એસી એન્ડ ડીસી સિસ્ટમ, એટલે કે એસી અને ડીસીનું કમ્પેરિઝન કરીએ તો કઈ સિસ્ટમના લોસ વધારે થાય? તો કે એસી સિસ્ટમના લોસ વધારે થાય. એના પછી એસી સિસ્ટમ હેઝ મોર વોલ્ટેજ ડ્રોપ કમ્પેર ટુ ડીસી ડ્યુ ટુ, એટલે કે એસી સિસ્ટમમાં વોલ્ટેજ ડ્રોપ વધારે હોય છે ડીસીના કમ્પેરિઝનમાં, કારણ કે એનું કારણ શું છે? તો કે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ઓછો વોલ્ટેજ હોય ત્યારે જે વોલ્ટેજ ડ્રોપ હોય છે એ બંનેમાં સરખો હોય છે. કન્ડિશન ખાસ ધ્યાન રાખજો કે જ્યારે લોડ ઓછો હોય ત્યારે એસી અને ડીસી સિસ્ટમમાં જે વોલ્ટેજ ડ્રોપ હોય છે બંને સમાન જ હોય છે, પરંતુ જ્યારે હાયર પાવરની વાત કરીએ ત્યારે લોડમાં જે વોલ્ટેજ ડ્રોપ હોય તેમાં તફાવત જોવા મળે છે. માટે હાયર પાવર માટે જ આ ધ્યાનમાં રાખવામાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન, ફોર ટ્રાન્સમિશન લાઇન પરમિસિબલ વેલ્યુ ઓફ વોલ્ટેજ ડ્રોપ, જે ટ્રાન્સમિશન લાઇન છે તેમાં વોલ્ટેજ ડ્રોપની પરમિસિબલ વેલ્યુ કેટલી છે? એટલે કે આપણે કેટલો વોલ્ટેજ ડ્રોપ એલાઉ કરીએ છીએ? તો કે 12.5%. ફોર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પરમિસિબલ વેલ્યુ ઓફ વોલ્ટેજ ડ્રોપ, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે કેટલો વોલ્ટેજ ડ્રોપ એલાઉ કરીએ છીએ? તો કે 5%. ફોર અંડરગ્રાઉન્ડ સિસ્ટમ પરમિસિબલ વોલ્ટેજ ડ્રોપ ફોર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. બરાબર. અહીંયા ખાસ ધ્યાન રાખજો અંડરગ્રાઉન્ડ સિસ્ટમ છે તેમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બંને માટે આપણે વોલ્ટેજ ડ્રોપ કેટલો રાખીએ છીએ? તો કે 5% રાખીએ છીએ. અહીંયા આ 3 ક્વેશ્ચન પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. When switch and fuse is combined then it is called,
આયન ક્લેડ સ્વિચ, ખાસ ધ્યાન રાખજો, સ્વિચ અને ફ્યુઝને સાથે યુઝ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? આયન ક્લેડ સ્વિચ. સિંગલ ફેઝ સપ્લાય કંટ્રોલ્ડ બાય, જે સિંગલ ફેઝ સપ્લાય છે તે શેના વડે કંટ્રોલ કરી શકાય? તો તે ડબલ પોલ સ્વિચ વડે કંટ્રોલ કરી શકાય છે. થ્રી ફેઝ સપ્લાય કંટ્રોલ્ડ બાય થ્રી પોલ સ્વિચ. ફોર મેઇન બોર્ડ ઓફ બિલ્ડિંગ વોટ ઇઝ ધ કેપેસિટી ઓફ રેસિડ્યુઅલ કરંટ ડિવાઇસ? જે બિલ્ડિંગ હોય છે તો બિલ્ડિંગના મેઇન બોર્ડમાં જે આરસીડી કેપેસિટી હોય છે, ખાસ ધ્યાન રાખજો, આરસીડી રેસિડ્યુઅલ કરંટ ડિવાઇસની કેપેસિટી કેટલી રાખવામાં આવે છે? તો 300/500 મિલી એમ્પિયર સુધી રાખવામાં આવે છે. 300 અથવા 500, આવું આ રીતે ધ્યાન રાખજો, 300 અથવા 500 મિલી એમ્પિયર, ડિવિઝનમાં નહીં. ફોર સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઓફ બિલ્ડિંગ વોટ ઇઝ ધ કેપેસિટી ઓફ રેસિડ્યુઅલ કરંટ ડિવાઇસ? એવી જ રીતે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય તો તેમાં આરસીડી કેપેસિટી કેટલી? તો 30 મિલી એમ્પિયર રાખવામાં આવે છે. વેન રીવાયરેબલ ફ્યુઝ પ્રોવાઇડ પ્રોટેક્શન અગેન્સ્ટ શોર્ટ સર્કિટ કરંટ અપ ટુ, જે રીવાયરેબલ ફ્યુઝ છે એ આપણને કેટલા શોર્ટ સર્કિટ કરંટ સુધી પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે? તો 4000 એમ્પિયર સુધી પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. જે રીવાયરેબલ ફ્યુઝ છે એ આપણને કેટલા શોર્ટ સર્કિટ કરંટ સુધી પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે? તો 4000 એમ્પિયર સુધી પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. ફોર હેવી ઇક્વિપમેન્ટ્સ ઓફ 15 એમ્પિયર સોકેટ બ્લેન્ક ઇઝ પ્રોવાઇડેડ એટ સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. બરાબર, જે હેવી ઇક્વિપમેન્ટ હોય છે 15 એમ્પિયરના સોકેટના, તેના સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં શું પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે ELCB પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો કે ELCB પ્રોવાઈડ કરવામાં આવે છે, પણ ક્યાં? તો કે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. આ જ ક્વેશ્ચનમાં બ્લેન્ક તમને ચેન્જ કરી દે, ELCB ની જગ્યાએ અહીંયા બ્લેન્ક મૂકી દે કે ફોર હેવી ઇક્વિપમેન્ટ 15 એમ્પિયર સોકેટ ELCB ઇઝ પ્રોવાઇડેડ એટ બ્લેન્ક. ક્યાં? તો કે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં. બરાબર, તો આ પણ ખાસ ધ્યાન રાખજો. આ જો સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની નીચે બ્લેન્ક હોય તો એના ઓપ્શન આવા હશે: મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા સબ મેઇન બોર્ડ. બરાબર, તો આપણે આન્સર સિલેક્ટ કરીશું સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. અને ELCB ની નીચે જો MCQ હોય તો બ્લેન્ક હોય તો MCB, ELCB, RCB, RCCB આવા ઓપ્શન હશે, તો ખાસ ધ્યાન રાખીશું ELCB ઓપ્શન આવશે. ફોર ઇનકમિંગ ટર્મિનલ ઓફ બ્રાન્ચ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પ્રોટેક્શન પ્રોવાઇડેડ બાય, જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની ઇનકમિંગ બ્રાન્ચ હોય છે તો તેમાં પ્રોટેક્શન શેના માટે કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે? તો સર્જ પ્રોટેક્ટિવ ડિવાઇસ અને ELCB વડે પ્રોવાઈડ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડના ઇનકમિંગ ટર્મિનલ માટે ઇનકમિંગ બ્રાન્ચના જે ટર્મિનલ હોય છે તેને પ્રોટેક્શન શેના વડે પ્રોવાઈડ કરીએ છીએ? તો કે સર્જ પ્રોટેક્ટિવ ડિવાઇસ અને ELCB. એવી જ રીતે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડના આઉટગોઈંગ ટર્મિનલની જે બ્રાન્ચ હોય તેને પ્રોટેક્શન શેના વડે પ્રોવાઈડ કરીએ છીએ? તો MCB. માટે ઇનકમિંગ માટે પ્રોટેક્ટિવ ડિવાઇસ, સર્જ પ્રોટેક્ટિવ ડિવાઇસ ELCB બંને, અને આના માટે આઉટગોઈંગ માટે MCB. આના ઓપ્શન આવા હોઈ શકે: સર્ચ પ્રોટેક્ટિવ ડિવાઇસ, ELCB એન્ડ બોથ. તો બોથ આના ઓપ્શન આવા હશે કે MCB, સર્ચ પ્રોટેક્ટિવ ડિવાઇસ ને ELCB. તો આન્સર શું સિલેક્ટ કરીશું? MCB. કરંટ રેટિંગ ફોર MCB, કરંટ રેન્જ, MCB કેટલા કરંટ રેન્જ સુધીમાં આપણને અવેલેબલ હોય છે? તો 6 એમ્પિયર ટુ 63 એમ્પિયર સુધીની અવેલેબલ હોય છે. ફોર ઇકોનોમિકલ ઇન્સ્ટોલેશન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઇન્સ્ટોલ એટ, એટલે કે જે આપણને કિંમત ઓછી થાય, કોસ્ટ ઘટે એટલા માટે જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય છે એ ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે? તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ લોડ સેન્ટરમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ઇકોનોમિકલ ઇન્સ્ટોલેશન એટલે કે જે કોસ્ટ ઘટે એના માટે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે? તો કે લોડ સેન્ટરમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ પ્રોવાઈડ પ્રોટેક્શન અગેન્સ્ટ કોરોઝન બાય, એટલે કે જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ હોય છે તેને કોરોઝનના સામે પ્રોટેક્શન આપવા માટે શું વપરાય છે? તો કે પ્લાસ્ટિક કમ્પાઉન્ડ વપરાય છે. આપણે ખાસ ધ્યાન રાખજો કે જે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એને કોરોઝન સામે પ્રોટેક્શન પૂરું પાડવા માટે શું વપરાય છે? તો કે પ્લાસ્ટિક કમ્પાઉન્ડ વપરાય છે. એના પછી HBC નું પૂરું નામ, તો હાઈ બ્રેકિંગ કેપેસિટી ફ્યુઝ. હવે અમુક જે નામ છે ફૂલ ફોર્મ એ તમને કહું છું એ પ્રમાણે, જે EBC છે તેના ફૂલ ફોર્મ અલગથી લખતા રહેજો કે જેથી તમારે રિવિઝન વખતે તમે તેનું સરળતાથી રિવિઝન કરી શકો. HBC નું પૂરું નામ હાઈ બ્રેકિંગ કેપેસિટી ફ્યુઝ છે. તેવી જ રીતે DB નું પૂરું નામ છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ.
એસપીએન નું પૂરું નામ છે સિંગલ ફેઝ ન્યુટ્રલ, ટીપીએન નું પૂરું નામ છે થ્રી ફેઝ ન્યુટ્રલ, એમસીબી નું પૂરું નામ છે મિનિએચર સર્કિટ બ્રેકર અને આરસીસીબી નું પૂરું નામ છે રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. તો આ બધા જ પૂરા નામ આપણે યાદ રાખવાના ટ્રાય કરીશું, કેમ કે કદાચ એક માર્કમાં કોઈક એક પૂરું નામ તમને પૂછી શકે છે. થેન્ક યુ.